ટાઇલ અને સ્ક્વેર લેઆઉટ લેસર લેવલ મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની આ ક્રમબદ્ધ માર્ગદર્શિકામાં સ્વાગત છે। ટાઇલ અને સ્ક્વેર લેઆઉટ લેસર લેવલ મશીનનો ઉપયોગ કરવાના ફાયદા। ટાઇલ અને સ્ક્વેર લેઆઉટ લેસર લેવલ મશીન એ એક અદ્યતન સાધન છે જેનો ઉપયોગ સામાન્ય રીતે બાંધકામ કાર્ય અને સર્વેક્ષણ ઉદ્યોગમાં લેવલિંગ અને ગોઠવણી માટે થાય છે। તે ચોક્કસ ફ્રેમિંગ, ટાઇલિંગ, ફ્લોરિંગ, સીલિંગ ઇન્સ્ટોલેશન અને ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ ફિક્સરની ગોઠવણીમાં મદદ કરે છે। ટૂલના ભાગો: બોડી આંતરિક ઘટકોનું રક્ષણ કરે છે। રેડ મેટલ કેજ લેસર એમિટર ઇલેક્ટ્રોનિકનું રક્ષણ કરે છે। સેલ્ફ લેવલિંગ લેસર બીમને આપમેળે લેવલ કરે છે। ડિસ્ટર્બન્સ મોનિટર જો ખસેડવામાં આવે અથવા બમ્પ થાય તો ચેતવે છે। ગ્રીપ લેસર સ્તરને પકડી રાખવાનો વિસ્તાર। બેટરી ટ્રે બેટરીઓ ધરાવે છે। વેરિયેબલ સ્પીડ સ્કેન એંગલ સ્વિચ બીમની સ્પીડ અને એંગલ એડજસ્ટ કરે છે। પરંપરાગત પદ્ધતિઓ સાથે સરખામણી: સ્ટ્રિંગ્સ અને લેવલ્સ જેવી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરવો એ સમય માંગી લે છે અને ભૂલો થવાની સંભાવના છે। ટાઇલ અને સ્ક્વેર લેઆઉટ લેસર લેવલ મશીન ચોક્કસ લેઆઉટ, સ્તરો અને ગોઠવણી પ્રાપ્ત કરવા માટે વૈકલ્પિક ઉકેલ પ્રદાન કરે છે। અનુસરવા માટેની સલામતી સાવચેતીઓ: સલામતી ગોગલ્સનો ઉપયોગ કરો। ઇયરપ્લગનો ઉપયોગ કરો। સુરક્ષિત મોજા, સુરક્ષિત માસ્ક। ટૂલનો ઉપયોગ કેવી રીતે કરવો? ટાઇલ અને સ્ક્વેર લેઆઉટ લેસર લેવલ મશીન માટે એક સ્તર, સ્થિર સપાટી પસંદ કરો અથવા ત્રિપાઈનો ઉપયોગ કરો। ત્રિપાઈ અથવા સમતળ કરેલી સપાટી પર લેસર સ્તરને નિશ્ચિતપણે ઊંચો કરો। મશીન ચાલુ કરતા પહેલા ખાતરી કરો કે બેટરી યોગ્ય રીતે દાખલ કરવામાં આવી છે અને પૂરતા પ્રમાણમાં ચાર્જ થયેલ છે। પાવરિંગ ચાલુ થયા પછી લેસરને સ્વસ્તર અને સ્થિર થવા માટે થોડીક ક્ષણો આપો। યોગ્ય મોડ પસંદ કરો, આડી, ઊભી અથવા બંને, અને લેસરની તીવ્રતા અથવા શ્રેણીને ગોઠવો। લેઆઉટ સાથે સંરેખણ સુનિશ્ચિત કરીને તમારી કાર્ય સપાટી પર સંદર્ભ બિંદુઓ અથવા રેખાઓને ચિહ્નિત કરવા માટે લેસરનો ઉપયોગ કરો। ઓપરેશન દરમિયાન કોઈપણ હિલચાલને રોકવા માટે મશીનની સ્થિતિને લોક કરો। જાળવણી ટિપ્સ: સમયાંતરે માપાંકન કરી રહેલા લેન્સ અને સેન્સર નિયમિતપણે સાફ કરો। જરૂર મુજબ બેટરીઓનું નિરીક્ષણ કરો અને બદલો। કાટને રોકવા માટે બેટરી વગર સ્ટોર કરો। રક્ષણાત્મક કેસનો ઉપયોગ કરો અને અતિશય તાપમાન, ભેજ અને સીધો સૂર્યપ્રકાશ ટાળો। આભાર।